નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને ફરી ત્રીજી વાર પસંદગી કરવામાં આવ્યા। જૂનાગઢ જિલ્લાના 13 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ આદરણીય સીઆર પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કર્યો। હું લોકસેવા અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં પ્રવૃત્ત રહીશ, એ માટે આપની શુભકામનાઓને ભરોસો એ મારી શક્તિ છે। ભરૂચ ખાતે બીઆરસી ભવનના સંકુલમાં રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમ અન્વયે મતદાન સંકલ્પ અને મતદાન પ્રતિજ્ઞા લેવડાઈ। દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ દ્વારા જિલ્લામાં મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા વધુને વધુ પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। જે અનુસંધાને આજરોજ બીઆરસી ભવન ભરૂચ ખાતે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિવિધ સાધનોની સુવિધા આપવાના કેમ્પમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વધુ મતદાન થાય તે માટે સમજ આપવામાં આવી। મતદાન સંકલ્પ અને મતદાન પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવ્યા હતા। લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું। જય હિન્દ। દેહ વેપારની પ્રવૃત્તિ ચલાવતા 2 ઇસમોને પકડી પાડતી ભરૂચ એસઓજીની ટીમ। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લામાં આવેલા પાર્ક કોમર્શિયલ બિલ્ડિંગ હોટેલમાં ચાલતી ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ રોકવા સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમવી તડવી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમએચ વાંઢે નાઓની સાથે એસઓજી સ્ટાફની ટીમ બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ। જે દરમિયાન ભરૂચ શહેર વિસ્તારમાં કોરલ સ્પાના માલિક કરણ સન ઓફ મુન્નાભાઈ રાજપૂત તથા સંચાલક મેનેજર વારિસ સન ઓફ બકરીદી પઠાણ નાઓ સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે કોરલ સ્પા પદ્મશ્રી કોમ્પ્લેક્સમાં બીજા માળે શ્રવણ ચોકડી નજીક તપાસ કરતા કુલ 4 વિદેશી યુવતીઓ થાઇલેન્ડની વિદેશી છોકરીઓને બોલાવી સ્પાની આડમાં કૂટણખાણું ચલાવતા પકડાઈ જતા ભરૂચ શહેર એ ડિવિઝન ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ 1956ની કલમમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। પકડાયેલા મુદ્દામાલમાં મોબાઈલ ફોન 2 જેની કિંમત 35,000, ડમી ગ્રાહકમાં આપેલ 500 રૂપિયા દરની કુલ 2 નોટ કિંમત 1,000 રૂપિયા, તમામ મુદ્દામાલ મળીને કુલ 36,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ચિત્તલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા 103મો નેત્રયજ્ઞ યોજાયો। ચિત્તલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ સંત શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિત્તલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે અરવિંદભાઈ પૂનાભાઈ નાડોદાના સહયોગથી 103મો નેત્ર નિદાન કેમ્પ અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રોહિતભાઈ મહેતાના પ્રમુખ સ્થાને યોજાયો। સેવા યજ્ઞનું ઉદ્ઘાટન ખોડલધામના સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે દાતા પરિવારમાંથી ધીરુભાઈ પાનેલિયા સહિત સ્થાનિક અગ્રણી ઉપસ્થિત રહેલા। આ પ્રસંગે અધ્યક્ષ પ્રવચનમાં રોહિતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સારા કાર્યમાં સેવાનો ભાવ હોય તો જ 15 વર્ષથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન સફળતા સાથે થઈ રહ્યું છે। નેત્ર નિદાન કેમ્પમાં 140 દર્દીઓએ લાભ લીધો, જેમાંથી 40 દર્દીઓને રાજકોટના સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે નેત્રમણીના ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવ્યા। તેમ
સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ જણાવ્યું હતું. નેત્ર છે અને 15 વર્ષથી હમણાં નીતેશભાઈ કહ્યું કે 15 વર્ષથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને આ તો બહુ મોટી સંખ્યા છે. અત્યારે મેં જોયું ઘણા કેમ્પોમાં હું ગયો છું, પણ જ્યાં નિસ્વાર્થ ભાવે જ્યાં યજ્ઞ કરવાની જો એ નેમ લીધી હોય, સેવા કરવાના માધ્યમથી જે કોઈ કાર્ય થાય ને એ ઈશ્વરને ખૂબ પ્યારું હોય છે. રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિદ્યાભારતી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે 103મો નેત્રદાન સંપન્ન થયું, જેમાં 140 દર્દીઓને તપાસવામાં આવ્યા, જે પૈકી 40 દર્દીને રાજકોટ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે લઈ જવા. રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા આજે ચિત્તલમાં અરવિંદભાઈ નાડોદાના સહયોગથી 103મો નેત્રદાન કેમ્પ સંપન્ન થયો, જેમાં 140 દર્દી તપાસવામાં આવ્યા, જેમાંથી 40 દર્દીઓને રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ. છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મ જયંતિ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા હાજરી આપી. સૂર્યવંશી દાળ પટ્ટા મંડળ દ્વારા તેઓના જીવન ચરિત્ર અને ઇતિહાસનું વર્ણન કરાશે. શોભાયાત્રા પૂર્વે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા, પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કાઉન્સિલર તેમજ આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સ્વાગત સન્માન કરાયું. छत्रपति शिवाजी महाराज ની अर्ध प्रतिमा आरती कराई. प्रवीण तोगड़ियाए संदेश पाठव्यो. हिंदुओं को सुरक्षा दी, इसलिए कहा गया यदि शिवाजी न होते तो सुन्नत होती सबकी, काशी की कला गई, मथुरा मस्जिद भई, और यह शिवाजी को पूरा देश नमन करता है और उनके साथ प्राण की बाजी लगाकर लड़ने वाले योद्धाओं को भी आज नमन करता है. समस्त माछीमार समाजનો ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ પ્રદર્શન. સમાજને ન્યાય મળે તે માટે રજૂઆત કરી. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચીને કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી, જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમારો પરિવારોની રોજગારી માટેની આલિયાબેટની જમીનની ફાળવણી દરખાસ્ત મંજૂર કરાઈ હતી. તેમ છતાંય આ જમીન ઉદ્યોગકારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજમાં પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે, જેથી ભાડભૂત બેરેજનું નર્મદા નદી પટમાં માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રેડિંગ ગ્રાઉન્ડ ઉપર ચાલી રહેલ બેરેજનું કામ બંધ કરવાની ચીમકી માછીમાર સમાજે ઉચ્ચારી છે. ફોર્સ ટ્રાવેલ્સ નામની ગાડીમાં એક જ રજિસ્ટ્રેશન નંબર GJ21T9831 લખાણવાળી બનાવટી નંબર પ્લેટ એકસાથે 3 ગાડીઓમાં લગાડી ટ્રાવેલ્સ ફેરવતા ઈસમને પકડી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચૂંટણી 2024 અનુસંધાને વાહન ચેકિંગમાં હાજર હતા. તે દરમિયાન એક ફોર્સ ટ્રાવેલ્સ નામની ગાડી આવતા તેને રોકી લઈ આરટીઓને લગતા કાગળો તપાસ કરતા તથા ગાડી નંબર ગુજકોપના સર્ચ કરી તપાસ કરતા ગાડીના એન્જિન નંબર તથા ચેસિસ નંબર ચેક કરતા ખોટી નંબર પ્લેટ લગાડેલું હોવાનું જણાતા તેઓની પૂછપરછ કરતા એક ફોર્સ ટ્રાવેલ્સ ગાડીની નંબર પ્લેટ એક સરખી જ બીજી 2 ફોર્સ ટ્રાવેલ્સ ગાડીઓમાં પણ લગાવેલ હોવાનું જણાવતા તેને પકડી લઈ તેઓ વિરુદ્ધ ઈપી કોલમ હેઠળ ગુનો દાખલ કરી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને ડ્રગ્સ કેસમાં 20 વર્ષની સજા, 1996ના ખોટા નાર્કોટિક ડ્રગ્સ કેસમાં પાલનપુર કોર્ટે સખત કેદની સજા કરી હતી. સખત કેદની સજા સાથે 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ભરૂચમાં આજે મુસ્લિમ બિરાદરોમાં અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। એક યુવતીને વધાવવા અને તેના સ્વાગત માટે ભરૂચ સ્ટેશન ખાતે મુસ્લિમ બંધુઓ જોડાયા। મહારાષ્ટ્રના પાલઘરથી હજ પડવા મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા। મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીના હજયાત્રા કરતા હોય છે। મક્કા મદીનાની હજયાત્રાનું ભારત સહિત વિશ્વમાં તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી યુવતી પદયાત્રા થકી મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું। સના 22 દિવસ પહેલાં મહારાષ્ટ્રના પાલઘરથી નીકળેલી ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ ભરૂચમાં આવી પહોંચતા તેનું ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યુવતી આજરોજ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન ઈરાન ઇરાક થઈ 1 વર્ષની સફર કરી 7500થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે, જ્યાં હજ પડશે। ભરૂચમાં આ યુવતીનું મુસ્લિમ બિરાદરો દ્વારા આવકાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। આ પદ હજયાત્રીના દીદાર માટે મુસ્લિમ લોકો જોડાયા હતા અને યાત્રા સારી રીતે પૂર્ણ કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। હાલમાં આ યુવતીએ પાકિસ્તાનમાં વિઝા માટે અરજી કરી છે, તે સિવાયના દેશોએ વિઝા આપ્યું હોવાનું જણાવ્યું હતું। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम सना अंसारी है और मैं महाराष्ट्र से पैदल हज करने के लिए निकली हूँ। मुझे निकल के आज 22 दिन हो गए और मेरा ये जो सफ़र है ये 7,500 किलोमीटर का है। इसमें 5 कंट्री है, इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी अरबिया। और आज निकल के हमें 22 दिन हो गए और अभी हम भरूच में पहुँचे हैं और भरूच में हमारा माशाल्लाह बहुत अच्छे से स्वागत किया है लोगों ने। तो आप सब दुआ करिए कि 1 साल बाद मैं 2025 की हज कर सकूं। मैं और मेरे महरम हम दोनों ही 2025 की हज करने के लिए निकले हैं। तो आप सब दुआ करिए कि हमारा सफ़र आसान हो, अल्लाह ताला हमारा सफ़र आसान करे। अस्सलाम वालेकुम। बाकी सब देशों से आपको वीजा मिल गया है? जी वीज़ा हमको सब मिल गया है। सिर्फ पाकिस्तान का वीज़ा भी अप्लाई किया है, उसका प्रोसेस चालू है। बाकी चारों कंट्री का हमने ऑनलाइन लिया है। ભરૂચ લોકસભામાં સતત 6 ટર્મથી જીતતા મનસુખ વસાવાની વિકાસની પોલ ઘેરૈયા ગીતમાં જોવા મળી। ભરૂચ લોકસભાની ચૂંટણી ભાજપ અને આપણા આદિવાસી ઉમેદવાર વચ્ચે આદિવાસી પ્રજામાં જ અનોખી બની રહી હોય તેમ રોજે રોજ વાયરલ થતા વિડીયો પરથી લાગી રહ્યું છે કે હાલમાં જ હોળી ધૂળેટી પર્વ ગયું। આદિવાસીઓમાં દિવાળી કરતાં પણ હોળી પર્વનું વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ઘેરૈયા બનેલા આદિવાસી બોલીમાં ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થવા સાથે લોકસભા ચૂંટણી વચ્ચે લોકોને અનોખું મનોરંજન પણ પીરસી રહ્યું છે। ગામ છે નેત્રંગ તાલુકાનું કોલીવાડ, જ્યાં ભાજપના 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપના ઉમેદવાર 3 વર્ષ પહેલાં તીકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું। જોકે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુર્જરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતે ये વેલે વેલા આવજે રે ગીત ગાઈ સાદ આપ્યો છે। વાયરલ થઈ ગયેલા આદિવાસી ઘેરૈયા મનસુખ વસાવા ત્રિકમ મારી રે ગયા 3 વરહ વીતી જીએ રોડ ન બન્યા રે મનસુખ ગાય જબરે યાદ કરતે ये વલા વલા આવજે રેનું કહેણ કહી વિકાસની વળવી વાસ્તવિકતાને છતી કરતો નજરે પડી રહ્યો છે। ખરેખર આ ગીતમાં વાસ્તવિકતા વણવામાં આવી હતી। મનસુખભાઈ વસાવા 6 ટર્મ એટલે કે 30 વર્ષથી ભરૂચ લોકસભાના સાંસદ છે, છતાં પણ રોડ અને રાજપીપળાને જોડતો રસ્તો હજી સુધી એક સરખો બન્યો નથી। આજે ત્યાં સરદાર પટેલની મોટી પ્રતિમા આવી છે, છતાં પણ એક સરખો રોડ બન્યો નથી। પ્રવાસીઓની કમર તૂટી જાય છે એવો રસ્તો આજની તારીખમાં છે। તો મનસુખભાઈ રાજપીપળામાં રહે છે અને ભરૂચ આવે છે, છતાં પણ તેઓ આ રોડને નજરઅંદાજ કરે છે। તમામ વિકાસ થયો કહેવાય ખરો।
मनस पितर भरे वये मनस रोडना बन्यारा मनस गबरे याद करते मनस वला वला आवजारा 13 જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને ફરી ત્રીજી વાર પસંદગી કરવામાં આવ્યા બાદ તાલાલા ખાતે જૂનાગઢ જિલ્લાના 13 લોકસભામાં ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તાલાલા પંથકમાં તાલાલા ખાતે ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું તાલાલા ખાતે નગરપાલિકાના પ્રમુખ તેમજ તાલાલાના ઉપપ્રમુખ અમિતભાઈ ઉનડકટ તેમજ ભાજપના કાર્યકર્તા દરેક સભ્ય તેમજ તાલાલાના નગરજનો દ્વારા ભવ્યથી ભવ્ય જૂનાગઢ જિલ્લાના 13 લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર રાજેશભાઈનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના 13 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ આદરણીય CR પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો. હું લોકસેવા અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં પ્રવૃત્ત રહીશ એ માટે આપની શુભકામનાઓ અને ભરોસો એ મારી શક્તિ છે. ખાસ કરીને જ્યારે ત્રીજી વખત ગીર સોમનાથ અને જૂનાગઢની જનતાની સેવા કરવાની તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે સૌ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ અને ગીર સોમનાથના કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ વિસ્તારની ફરી મને સેવા કરવાની તક આપી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતો વિશ્વવિખ્યાત ઘેરનો મેળો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો સુખરામ રાઠવા માટે પ્રચાર. પ્રાચીન સમયથી વિવિધ વાર તહેવારે મેળા ભરાય છે. ભારતીય સંસ્કૃતિની શોભા વધારતી પ્રાચીન પ્રણાલી હજી પરંપરાગત રીતે જળવાયેલી દેખાય છે. તેમાં મેળાનું પણ પોતાનું આગવું મહત્વ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતા ઘેરનો મેળો આદિવાસી સંસ્કૃતિનો અનમોલ વારસો ગણાય છે. જો કે આ વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ ડેડિયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનું મોટી સંખ્યામાં કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો પ્રચાર કર્યો હતો. અને અત્યારે તો આ ચૂંટણી ચાલે છે ને, એટલે આપણા વરરાજાએ કહેવાય ને એકની બે થી આજે અહીંયા છોટાઉદેપુરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક લોકોના પ્રેમનું પ્રદર્શન, અહીં અમારા ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ મેળાની સાથોસાથ કોંગ્રેસ પક્ષની જનસભાનું આયોજન કર્યું. ભરૂચના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા પણ હાજર છે અને ઇન્ડિયા ગઠબંધનના અમારા તમામ મિત્રો પ્રત્યે લોકોએ જે પ્રેમ બતાવ્યો છે એ બહુ સ્પષ્ટ બતાવે છે કે જનતાના આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષની સાથે છે. ભાજપ એવું કહે છે કે ગુજરાતમાંથી 26 બેઠક જીતવાની વાત કરે છે. આ એક અહંકાર છે
લોકશાહીમાં આવો અહંકાર ન ચાલે. જનતા જનાર્દન છે. લોકો નક્કી કરતા હોય છે કોને કેટલી બેઠક આપવી. ત્યારે અહંકારથી 5 લાખથી જીતીશું, 26 જીતીશું, જનતા એમને પાઠ ભણાવશે. કારણ કે કામના બદલે એમણે કારનામા કર્યા છે. ત્યારે જનતાનો આક્રોશ છે. એમના ઉમેદવારો વાણી વિલાસ કરે છે, વિવેકનું ભાન ભૂલ્યા છે, પરંતુ જનતા આખરે લોકશાહીમાં મહાન છે. એમને પાઠ મતપેટીઓમાં ભણાવશે. ભાજપનું એક સ્લોગન છે કે 405 પાર કરીશું. સત્તાથી તડીપાર લોકો કરશે. થેન્ક યુ. વિશ્વવિખ્યાત કવાંટનો આદિવાસીઓનો ગેરમેળો, અને એ ગેરમેળામાં વિવિધ ચેનલના પત્રકાર મિત્રો આ આદિવાસી ગેરમેળાને દુનિયાને, દેશને બતાવવા માટે અહીંયા તમે પધાર્યા છે તે બદલ સૌથી પહેલાં તો તમારો આભાર માનું છું કે અમારી જે સંસ્કૃતિ છે, ટ્રેડિશનલ સંસ્કૃતિ જે વર્ષોથી અમે જાળવી રાખી છે અને જાળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આજે સોનામાં સુગંધ ભળે એ રીતના અમારા સાથી ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અમારા આ ગેરમેળામાં ભાગીદાર થયા છે. સવિશેષ કરીને રાજકીય રીતે જોતા કોકને એવું થાય કે આજે બે ભેગા થયા છે. હવે ઇન્ડિયા ગઠબંધન થયું છે એટલે અમારા આમંત્રણને માન આપીને ચૈતરભાઈએ પધાર્યા છે. ત્યારે આપ જોઈ શકો છો માનવ મેદની, અને આ માનવ મેદનીને જોતાં તમને એવું લાગશે કે આદિવાસીઓ એક છે. એક તીર એક સમાન કહેવત છે, તેમ આદિવાસીઓ બધા એક છે. તમે બધા અમારું અને ચૈતરભાઈનું ઇન્ટરવ્યૂ લઈને દેશ પ્રદેશમાં આ વાત પહોંચાડશો ત્યારે તમને ખૂબ અભિનંદન. સુખરામભાઈ, ત્યારે ભાજપ એવું કહે છે કે જે કોંગ્રેસની જે ત્રિપુટી હતી એમાંથી 2 નહોતા અમે પૂછવી લીધા છે, એટલે અમારું જે 5 લાખનો જે લક્ષ્યાંક હતો હવે તે 6-7 લાખ સુધી પહોંચે તો પર નવાઈ નહીં. ત્યાં અંગે શું કહેશો? એ કહેનારાઓને એમને મુબારક. ત્રિપુટીમાંથી એક મરદ તો બેઠો છે, હજુ ગયો નથી. અને અમે નવું જનરેશન ઊભું કરીએ છીએ, ત્રિપુટી નહીં પણ વધારે છોકરાઓ તૈયાર કરીને કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ જો 5 લાખની 6 લાખની વાત કરતા હોય તો એમને મુબારક. પણ એ વાત નક્કી છે કે ગુજરાતમાં આજથી નહીં, હું 3 મહિનાથી કહું છું કે 33% બેઠકો અમે કોંગ્રેસવાળા અને આપવાળા ભેગા થઈને અમે આંચકી લેવાના છે. ત્યારે ખબર પડશે 7 પાસે જ્યારે મતદાન થશે અને જ્યારે ગણતરી થશે ત્યારે ભાજપને ખ્યાલ આવશે કે સુખરામ રાઠોડ શું કહેતા હતા. છોટાઉદેપુર બેઠકનું જીતવાનું કેટલો આશાવાદ, કેટલા લગમતે? અમે સારી રીતે બહુમતી જીતવાના આંકડો કહી દઈએ તો આ ભાજપવાળા પૈસાવાળા છે, ખરીદીને મત લેનારા માણસો છે. એટલે ખરીદવાની પ્રવૃત્તિ ના કરે એને અમારે કાળજી રાખવાની. ચૈતરભાઈ ગરીબ છે ને હું ગરીબ છું. અમે આદિવાસીઓ પૈસા ક્યાંથી લાવવાના? એમની પાસે પૈસો ખૂબ છે ખરીદવાનો. એટલે અમે અપેક્ષા રાખીએ, અમે જીતની બધા જ અપેક્ષા રાખીએ છીએ. ચૈતરભાઈ જેમ વલસાડ, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, સાબરકાંઠા અને પોરબંદર તરફ અમારી નિગાહ ત્યાં ચોંટી છે. ત્યારે આ બેઠકો અમે ચોક્કસ જીતવાના. આનંદ પણ 6 ગામમાં મળશે અમને. છોટાઉદેપુર બેઠક કેટલા સરસાઈથી જીતવાની આશા? ફિગર ના કહી શકાય. જીત એ જીત હોય છે અને અમે જીતવાના. આજે જે વિશ્વવિખ્યાત ગેરનો મેળો ભારતમાં માત્ર કવાંટમાં ખૂબ મોટા પાયે થાય છે, ત્યારે કવાંટના મારા મિત્રો અને અહીંના આદરણીય અમારા વડીલ સુખરામભાઈ રાઠવાના આમંત્રણથી અમે આજે કવાંટ ખાતે આવ્યા છે. ત્યારે આ આદિવાસી સમાજની પરંપરા, રૂઢિઓ, પ્રથા અને વર્ષોથી ચાલી આવતું આ અમારું સ્વાભિમાન આજે અમને જોઈને ખૂબ આનંદ થાય છે. સાથે સાથે વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અહીં ઉપસ્થિત થયેલા છે, પોતાના પહેરવેશમાં, પોતાના વાજિત્રો સાથે, પોતાની પરંપરાઓ સાથે. ત્યારે આદિવાસી સંસ્કૃતિની. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.